નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચેતરભાઈ વસાવાની સુનાવણી હતી. મિત્રો, તો ચેતરભાઈ વસાવા અને તેમના સાથીઓના 7 વર્ષની સજામાં મળી ગુજરાતના હાઈકોર્ટમાં ગઈકાલે સુનાવણી થવાની હતી, પરંતુ મુલાકાત રાખવામાં આવી હતી અને હવે આ કેસને મહત્વની સુનાવણી આજે હાથ ધરવામાં આવી રહી છે. મિત્રો, કોર્ટના ચેતર વસાવાના વકીલે જોરદાર દલીલો કરી અને જજને પણ ઝૂકવું જ પડ્યું. મિત્રો, સૌથી પહેલા તેમના પત્ની શકુંતલા વસાવાને આપવામાં આવી જામીન. મિત્રો, શું ખરેખર પૂરેપૂરી હકીકત? ચાલો આપણે આ વિસ્તારથી જાણીએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો, ડેડાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા વન કર્મચારી મારવાની વિવાદમાં કેસમાં 7 વર્ષની સજા મામલે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયા અત્યારે નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે અને આ કેસના ચેતરભાઈ વસાવા સહિત તેમના પત્ની શકુંતલા વસાવાને અને ખેડૂતનો જેલવાસ ભોગવી રહ્યા છે. ગત સપ્તાહ દરમિયાન બુધવારે અને શુક્રવારે સતત દલીલો સાંભળતા બાદ ગુજરાત હાઈકોર્ટમાં કેસની સુનાવણી ગઈકાલે હાથ ધરવાની હતી, પરંતુ કોઈ કારણોસર તે મુલાકાત રાખવામાં આવી હતી અને હવે તમામ નજરો આજના દિવસો પર ટકેલી છે. મિત્રો, કારણ કે આજે જસ્ટિસ વિમલ વ્યાસની અધ્યક્ષતામાં એકવાર મહત્વની સુનાવણી હાથમાં ધરવામાં આવી રહી છે. મિત્રો, આજના દિવસમાં સુનાવણીને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે કેસમાં અત્યાર સુધી 3 વખત દલીલો થઈ ચૂકી છે. અગાઉના સુનાવણીમાં જસ્ટિસ વિમલે સ્પષ્ટ સૂચના આપી હતી કે આ કેસમાં સંડોવાયેલા દરેક આરોપીની ભૂમિકા અને રોલમાં અલગ રીતે સ્પષ્ટ કરીને રજૂઆત કરવામાં આવે છે. અને મિત્રો, હવે હાઈકોર્ટમાં આજે શું ફેસલો સાંભળવા મળે છે તે જોવાનું ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે. મિત્રો, શું કોર્ટમાં શકુંતલા વસાવા અને અન્ય ખેડૂતોના જામીન આપે છે કે પછી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ અન્ય આદેશ આપે છે તે અંગે કાયદાકીય વર્તુળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ સમગ્ર ઘટનામાં અસર રાજકીય ક્ષેત્ર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મિત્રો, આમ આદમી પાર્ટીના લીગલ ટીમ દિલ્હી અને ગુજરાતના બંને સ્તરે કેસ પર સપાટી નજર રાખી રહી છે. ચેતર વસાવાએ પોતે એવી રણનીતિ બનાવી છે કે તે પહેલા તેમના પત્ની શકુંતલા વસાવાને જામીન મળી શકે તેવી તેમની રાય છે. અને મિત્રો, અન્ય ખેડૂતોને મુક્ત થાય ત્યારબાદ જ તે પોતાની જામીન અરજી પર દાખલ કરવાની પ્રક્રિયા કરી શકશે. મિત્રો, આ રણનીતિના પગલે હાલમાં તમામ ધ્યાન શકુંતલાબેન વસાવાના જામીન પર કેન્દ્રિત છે. જો આજે તેમને જામીન મળશે તો આગામી 20 તારીખે આદિવાસી પટ્ટાઓમાં યોજાનારા મેગા સર્જ ઝૂંપશે અને જનસંપર્કના કાર્યક્રમમાં એક મોટું બળ પૂરી પાડી શકે છે. અને એકંદરે ચેતરભાઈ વસાવા અન્ય ખેડૂતોને મુક્તિનો માર્ગ આજની કોર્ટમાં કાર્યવાહી પર નિર્ભર છે. અને જો કોર્ટમાંથી રાહત મળે તો આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને રાજકીય કાયદાકીય રીતે વધુ મજબૂત થવાની એક તક મળી શકે છે. મિત્રો, હવે સરકારી વકીલો અને આરોપી પક્ષના વકીલો વચ્ચે થનારી અંતિમ દલીલ બાદ જસ્ટિસ વિમલ અને વ્યાસ કેવા પ્રકારનો ચુકાદો આપે છે તેના પર નિર્ણયસભર રહે છે. મિત્રો, પ્રકારનું ભવિષ્ય અને આગામી રણનીતિ છપાયેલી હોય છે. આ બાબતે તમે શું કહેવા માંગો છો? ચેતર વસાવાને કાયમ માટે જામીન મળી જશે? તમારા મંતવ્યો મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. મિત્રો, અને જેમ બને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને જેવા પ્લેટફોર્મ પર ફેલાવી દો. મિત્રો, અને બધાને જાણ કરો. ખાસ નોંધ, આ વિડીયોની જાહેરાત ઉપલબ્ધ એક મીડિયા રિપોર્ટ તરફથી જાણવા મળી રહી છે. મિત્રો, અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, અને મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.